આત્માના પ્રસંગ નહીં પડ્યા સાહેબ. પણ સાહેબ રાજસ્થાનની ધરતી જોકે અમે ગયા નથી પણ વાત સાંભળેલી સાહેબ. કે જ્યાં માં કરણીનું ધામ છે સદાય માટે બુંદીની ગાંઠિયાની પ્રસાદી હોય, દૂધની પ્રસાદી હોય. પણ સાહેબ કહેવામાં એવું આવે છે કે જ્યાં બુંદીની ગાંઠિયાની પ્રસાદી હોય ઉંદરની હેઠી હોય છે, એ પ્રસાદી માણા લે છે. રાજસ્થાનની ધરતી બે ઘોડિયા માતાજી જગદંબા માં કરણી માના મંદિરે પટેલા આવ્યા દર્શન કરવા. અને સાહેબ જે ઉંદર જે પ્રસાદી મંદિર ગાંઠિયા ખાતા હતા એની મારી પાસે પ્રસાદી લઈ અને બે ઘોડિયાને આપી. બાઈ માણસને આમ કે આમ જોયું કે ઓહો આ તો ઉંદર ખાય અને એનું એટલું આપણે થોડું ખવાય. હાથની માલમાં પ્રસાદી લીધી પણ આમ કે આમ મુઠ્ઠી વાળી અને ત્યાંથી નીકળ્યા એટલે આ ઘરે જઈ અને પ્રસાદી બાઈ માણસે નાખી દીધી સાહેબ. માલિક જેવા નમાઈ દીધા હોય સાહેબ. એવી ભગવતી વિષ ભુજાળી દેવ દાઢાળી જબર જોરાળી માં કરણી એમ કે આમ જોયું મરક 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 ભગવતી દાવા કાઢવા પડ્યા. બાઈ હજી તને ખબર નથી હું કોણ છું. કાંઈ વાંધો નહીં જા દીકરી. સાહેબ સમય ગયો. દિવસો માથે દિવસો મહિના માથે મહિના જવા મને દિવસો માથે દિવસો જવા મળ્યા, મહિના માથે મહિના જવા મળ્યા. પછી જેમ વર્ષો જવા મળ્યા સાહેબ માં કરણી કે જાવે મારી પ્રસાદી પેટની માલિપા ન પડે ને જો બાવો હાથ થવા દો તો દુનિયાની માલિપા કરણી ન જવાય. સાહેબ 25 વર્ષનો સમય ગયો. અને બાઈને પેટની માલિપા હરાને ગાંઠ થઈ સાહેબ. પેટની માલિપા પીડા ઉપડી એટલે દવાખાનાની માલિપા રિપોર્ટ કરવા લાવ્યા. એક પછી એક દવાખાનું ફેરવે એટલે એમ કે ભાઈ આને ગાંઠ છે સહી નથી ખબર. એક પછી એક ડોક્ટરનું નિદાન કરે. કોઈ એમ ન
કે આને ફલાણી ગાંઠ છે ફલાણી ગાંઠ છે કોઈ ગાંઠનું વિધાન ન થાય સાહેબ. અહીંયા મારી માતાજી કરણીનો કોપ લાગ્યો સાહેબ દેવીનો કોપ લાગી ગયેલો. કોઈ ડોક્ટર હાથ નહોતા લાગ્યા. જ્યારે મોટા દવાખાને મારી પાસે એડમિટ કરીને ડોક્ટરો 5 માથે ઉભા રહે કે ભાઈ આને ઓપરેશન કરવું પડશે તાત્કાલિક છે. એના પેટની મારી પાસે ગાંઠ છે પાકી ગઈ છે. કે આમાં પેટની મારી પાસે ગાંઠ છે પાક થઈ ગયો છે. બાઈ જીવે તો જીવે. સાત બધાને બ્રહ્મ ઉઠી ગયો. આ ભાઈ નહીં બસે. પણ જેના મનની માલિકા ભગવતી માં કરણીનું નામ હતું ભગવતી માં કરણીને માની ગયા છે. ડોક્ટરે 8 દિવસનો ટાઈમ આપ્યો કે 8 દિવસે આનું ઓપરેશનમાં લઈ જઈશું. થાતી દવા કરવા મળ્યા, બાટલા સળવા મળ્યા. અને કોઈ માણસ છે એ ભાઈને એમ કીધું કે ભાઈ આ રાજસ્થાન માં કરણીના દર્શન કરવા જવું છે. કે શું છે ને કે મારા નવલા નોરતા છે અને માતાજી કરણીનો આ જન્મદિવસ છે. મારું ઘરનું મારા દવાખાના મારી પાસે અરે એની ધ્યાન તો માં કરણી રાખશે. આ ભગવતી પર ભરોસો હોય ને તો આને મારી ભેળો. સાહેબ 2 જણાને ભલામણ કરી અને ભગવતી કરણીના દર્શનની આંખ સાહેબ. ભાવથી માં કરણીને ભજી તણ તાજમ કરી આંખની મલકત ટપક ટપક આહુડા પડે. માં એ માં કરણી મારી તું તો જબર જોડાણી દેવી ડાઢાણી મારી 20 ભુજા વાળી છો દેવી. મારી મેં હાંભળ્યું છે કે મારી તે યમરાજા પાસેથી મારી જીવ પાસા લીધેલા છે દેવી. તમારી મારા ઘરના માણસનો જીવ હજી યમરાજા લઈ નથી ગયા. પણ એ માં કદાચ રસ્તોને મારી બાળનો આવતી હોય તો કાંઈ નહીં દેવી. પણ મારી તું આ રાજસ્થાનની ધરતી પર બેઠી હોય ને આજ તારો જન્મદિવસ હોય. એક બાજુ તારો જન્મદિવસ ઉજવાય ને એક બાજુ મારી આ તારા બાળકનો મારી જન્મદિવસ ઉજવાય તો એવું તો દેવી કેમ હાલશે માં? મારી એક વાર મારી હામું તો જો સાહેબ આંખની મારી પાસે ટપક ટપક આહુડા પડે. ભગવતી માં કરણીની પ્રસાદી લઈ અને નાથ નીકળ્યો સાહેબ. મનની માલિકા એક જ નામ હતું મારી કરણી તું કરી ખરું માં. તમે હારું આજે હું કરતી દેવી. પણ હે માં હું આયા તારા દર્શનને આવ્યો છું. મારી એનું કાંઈક થોડુંક મને સદ આપજે દેવી. કાંઈક મને થોડીક પ્રસાદી આપજે. સાહેબ ત્યાંથી નીકળ્યો. દવાખાનાની માલિકા આવ્યા અને 2 દિવસ બીજા માથેથી ગયા. ડોક્ટરો હાથમાં કાગળિયું લઈને આવ્યા. ફલાણા
ભાઈ કે હું પોતે કે બીજું કોણ આવે છે કે હું છું, મારો પરિવાર છે. આની મારી પાસે સહી કરી દો કે છે ને આ બાઈને કાંઈ પણ થાય એની જવાબદારી અમારી નહીં. તમે સહી કરો તો ઓપરેશન થાય, ને ઓપરેશન ન થાય. સાહેબ એક માનું નામ હટી જતો ને કે તું કરણી. અને જ્યારે સાહેબ પોતાની સહી કરવાની આવી કાગળ એની મારી પાસે કરણીનું નામ લખાણું સાહેબ. અહીંયા મારી માતાજી આવી ભારી જાય દીવી ભીરે સાહેબ ભગવતી કરણીની સહી થઈ ગઈ. પણ બે હાથ જોડી એમ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ ઓપરેશન પહેલા મારે એક ઈચ્છા છે, એકવાર મારે એનું મોઢું જોવું છે, અને એક આની મારી પાસે થોડીક પ્રસાદી મારી માતાજીને લઈને આવ્યો છું. એક બે દાણા એની પ્રસાદી મારે દેવી છે. પછી તમે ઓપરેશન કરો કાંઈ વાંધો નહીં. સાહેબ ડોક્ટરે રજા આપી કે જા ભાઈ મળી લે. ભાઈ પ્રસાદી માયના પેટની માલિક પણ નહીં. સાહેબ હેરાન કાંઠ હતી અનમાં કરણી કે હું કે માં કરણી કે છે કદાચ મારા નામની સહી થઈ ગઈ હોય એની પ્રસાદી પેટની માલિકા પડે. સાહેબ તો કદાચ હરણ ગાંઠની કદાચ તો દીકરો કોઈ પાછો જો આપું ને તો મારી રાજસ્થાનની ધરતી લાગે બાપ.
ચાંદ કાળી મિયલ કા ચારણ માલધારી ભગવતી કરણી માં પહેરી એટલું કે માં હવે આપણા મલકમાં મારી પાણી પીવા મળતું નથી. આનંદમાં આપણો મલક મૂકી અને કઈ આપણા માલ ઢોરનો નિભાવ થાય એવું કરીએ માં. સાહેબ માને કઈક વાતો ઉધારવી છે, કઈક માને રસના કરવી છે. કોઈ ચારણ માલધારી માએ નામ ન પાડી કે હાલો ભાઈ ગાડા લઈ ગાડાની માલિકા ઉછાળા ભરી લાવ ખાનાના રાજની માલિકા ભગવતી આવ્યા સાહેબ. આવે મકરની હાલો 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 આપણા માલ ઢોરનો નિભાવ થાય મકરની. રાજની માલિક આવ્યા સાહેબ. કોઈ રજવાડાની માલિક હમાસા આવ્યા. મહારાજ મહારાજ કોઈ ચારણ નેહળો લઈ આયા ઉસાવા મોટા છે મહારાજ. ગાયું ના ધર્મ છે હરે જો થોડાક દિવસો અહીંયા જો આવો કરશે ને તો આપણા ગામની માલિકા પીવા પાણી નહીં રે મહારાજ. અને કોઈ જઈને કે તો સારું છોકરું કોઈ ડોહીમાં પાસે મોકલે છે કે ભાઈ ના જાઓ એ અમારી માં છે અને એમ કે છે કે કોઈ જોગમાં એમ ઉતાવળ છે. જવાબ દેતા નથી એટલે ના રહેવાનો દેવાય. પણ કોઈ જાદુ મંતર કરે છે મહારાજ. સાહેબ દીદી રાવ કાનાએ કીધું પોતાના નાના ભાઈને કીધું કે જાઓ અને આપણે હદ પાર કરી દો, આપણે હદ મૂકી દે. અને સાહેબ આવ્યા ભગવતી જગદંબા માથે ફળિયો ઉડ્યો છે. ચારો જોગમાયા માં કરણી બેઠા સાહેબ. અને આવી કીધું કે ડોહીમાં ક્યાંથી આવો છો? અહીંયા અમારી રજા નથી, અમને પૂછવું નથી. અમને પૂછા પહેલા તમે ઉછાવટ ખોલી દીધા. અહીંથી અમારી હાથ મૂકી અહીંથી નીકળી જાઓ. અમારી હાથ મૂકી નીકળી જાઓ. ભાઈ અહીંથી એમને હું લઈ જવાના છે? અહીંથી એમને હું લઈ જવાના? એ અહીંયા કઈક પાંચ કરના ગાય માતાજીના મુખની માલિકા પડે છે, ખાવા દે ને તારું શું ખાઈ જાય છે?
કે નહીં અમારા રાજની માલિકા નહીં અમારી હાથ મૂકી દો. અને સાહેબ માતાજી ઘણા સમજાવ્યા નતું સમજાવ્યા આમ વાત થવા મળ્યો તય મારી માતાજીના મુખમાંથી બોલપણા માતાજી કરણીના મુખની માલપથી બોલ એવો પડ્યો કે તમારા શિયાળિયા જેવા મોઢાને હું ખડતા લઈ કરું. જાવ નથી આ જગ્યા મૂકવાની. સાહેબ શિયાળિયા જેવા મોઢા કીધા ભગવતીએ અને બે ભાઈના મોઢા શિયાળિયા જેવા થઈ ગયા. સાહેબ હાલું દેખાડા કરતા એ પાછા સાહેબ એ રાજની માલિકા એમ સાહેબ ત્યારે રાવ ખાના હાથીની અંબાડી માથે બેહી અને સાત ભગવતી માં કરણી કહે આવ્યો છે અને ત્યારે કીધું કે એ લોહી મામા તમને એકવાર નો કીધું અમારો મલક મૂકીને વ્યાજ આવો પણ ઉપર જતા મારા ભાઈઓ માથે વિદ્યા કરી કામણ કર્યા ત્યારે ભગવતી આ કરણી એટલું બોલ્યા કે ભાઈ હવ ના કર્યા તો હવ ભોગવો પડે. ડોહીમાં મારી જગ્યા મૂકી દો મારું પટાંગણ મૂકી દો તમે નીકળી જાઓ. અને ત્યારે માં કરણીમાં દાંત કાઢીને એમ કીધું કે ભાઈ મારે તો વીજ જવું છે. પણ ભગવતી જગદંબા માં આવડ માને માં કરણી અતિ માનતા હતા ને ભગવતી માં આવડ માનો ભેળ્યો અને માતાજીના ફળા એક બાજુ મૂકીને ભગવતીએ મૂકેલો સાહેબ માનો સળગાર અને ભગવતી કરણીએ કીધું કે અમારે રોકાવું નથી મારે વીજ જવું છે. પણ જે આ અમારા માતાજીના ફળા છે ભેળીઓ છે માનો સળગાર છે એવડો એ બાજોટ લઈ અને આ ગાડાની માલિકમાં મૂકી દઉં એટલે મારું ઉસાવડા ને મૂકી જાય. એક પછી એક આવે ઓલો બાજુ નો પાયો હલે સાહેબ એક પછી એક મથે બાજુ ઉપરથી ધૂળ નો ઉકળે છે એક રંગ નો હલે સાહેબ. ત્યારે રાવ ખાના એમ કીધું કે આ ગાભી એક બધા એક દોરી લાવો અને બાજુના પાયે બાંધો
પણ હાથીના પગ હારે દોડું બાદલ સાહેબ બાજુ ઠેકાણો બાજોટના પાયા અને દોરી બાંધેલી બાજોટનો પાયો અને દોરી બી તૂટતું છે આમ ત્યારે ભગવતી આ કરણી બોલી હે રાવ ખાના બાપા બાજોટની દોરી નથી તૂટી પણ હવે તો તારા જીવનની દોરી તૂટી ગઈ હે કે આ તારા જીવનની દોરી તૂટી ગઈ ત્યારે ભગવતી કરણીને કીધું કે મારા જીવનની દોરી તૂટી ગઈ કે આ તો હવે તમે મને એ કહો હું ક્યારે મરીશ કે મારું મૃત્યુ ક્યારે થશે અને માતાજી કરણીએ કીધું કે જા આજ 6 મહિના તારું મૃત્યુ થશે તો 6 મહિના પછી કદાચ મારે હું રાજા છું કોઈ મોટા રજવાડા હારે કદાચ સનાય થાય અને કદાચ કોઈ રાજા તો ગમે ના કામે આવી જાય તો કદાચ તમારી વાત ફાંસી પડી જાય 6 મહિનાની મારી પાસે કાલ થાય કોને ખબર છે હજી મને કહો 6 મહિના નહીં એટલે માતાજી કીધું કે જા કે 3 મહિનામાં તારું મૃત્યુ થશે ઓહો 3 મહિના તો મારી એ તો એની વાત થઈ 3 મહિનાની મારી પાસે કદાચ કોઈ રજવાડા મારે છણાઈ થઈ અને કદાચ હું કામ આવી જાવ તો તઈ માતાજીએ કીધું કે જા હવે 3 મહિના અને 3 દી તારું મૃત્યુ થશે કે ડોહીમાં તમે તો 3 દીની વાત કરો છો કાલને કોને ખબર હોય હે કે કાલની કોને ખબર હોય તમે 3 દીની વાત કરો છો કાલ હું થવાની કોને નથી ખબર અત્યારની વાત કરો મારે અત્યારે કરવું છે માં ત્યારે ભગવતી માને એમ થયું કે હવે આ નહીં માને એક ઝાડ હતું સાહેબ ઝાડની લીલી હોટી કાઢી ભગવતી અને પૃથ્વી માથે ભગવતી લીટો તાળ્યો સાહેબ મારી માતાજી બોલા 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 માં કરણી બોલ્યું સાહેબ ધરતી માથે લીટો તાળ્યો રાવ ખાનાને કીધું કે ભણામણા તું કહેશ ને કે ક્યાં મારું મૃત્યુ ક્યારે મૃત્યુ તો એક વાર ભણામણા જો આ લીટાની માથે હાલી જા અને ભણામણા કદાચ જો ઊભો ફાડી નો નાખું ને તો દુનિયાની માલિકો હું કરણી નો જાય ભણામણા